સાબુદાણામાં દહીંને નાખીને તો જુઓ, વ્રત કે ઉપવાસ માટે નવી વાનગી તૈયાર થઈ જશે. ખાતરી સાથે કહું છું કે દરેક વખતે આ રીતે જ બનાવશો. તો હાફ કપ જેટલા સાબુદાણાને 2 થી 3 પાણીથી ધોઈ અને સાબુદાણા ડૂબે એટલી મેં છાશ નાખીને આખી રાત પલળવા માટે મૂકી દીધા હતા. સાબુદાણા સરસ પલળી ગયા છે અને સ્ટીમર ગરમ થઈ ગયું છે. સ્ટીમરની અંદર સાબુદાણાને મૂકી દઈશું ને 5 મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરીશું. મિક્સર જારની અંદર 2 તીખા મરચાં અને 1 મોડું મરચું લીધું છે. તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીને આપણે આની આ રીતને અધકચરા પીસી લઈશું. એટલે એકદમ ફાઇન થશે તો મોંમાં આવતી વખતે બહુ તીખું નહીં લાગે. અહીં 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ સાબુદાણા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે. તો એને ઠંડા કરી લઈશું. એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે, જેને છાલ ઉતારીને આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી લઈશું. હવે આ પેનની અંદર 1 ચમચી ઘીમાં મેં 8 થી 10 કાજુના ટુકડા આવી રીતે સમારેલા એને સાતળી લીધા છે. હવે આ જ પેનની અંદર તેલ લઈ એની અંદર બટેટા નાખી દઈશું અને બટેટા ખાતી વખતે ફીકા ન લાગે ને એ માટે કરીને સિંધવ મીઠું નાખી દઈશું. હવે આ બટેટાને આપણે સાતળવાના છે. જ્યાં સુધી અંદરથી કૂક ન થઈ જાય અને ઉપરથી ક્રિસ્પી અને ક્રન્ચી ન થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગ આવે ત્યાં સુધી આપણે એને સાતળીશું. હવે અહીંયા સાબુદાણા છે ને એકદમ ઠંડા થઈ ગયા છે. તો સાબુદાણા ભાગનું સિંધવ મીઠું નાખીશું. ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલો આપણે આની અંદર મરી પાવડર નાખીશું. તો તીખાશનું પ્રમાણ તમે તમારા અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. તમને ગળપણ પસંદ હોય તો આ સમયે 1 ચમચી ખાંડ પણ નાખી શકો છો. હું 1/4 કપ જેટલા શેકેલા સિંગદાણા છે અને અધકચરા ખાંડી લીધા છે એ નાખ્યા છે. થોડીક સમારેલી આપણે કોથમીર નાખીશું ને જે તળેલા કાજુના ટુકડા હતા ને એ નાખીશું. કાજુના ટુકડા અને સિંગદાણાથી પેટ જલ્દી ભરાઈ જશે. બીજું કંઈ ખાવાની જરૂર નહીં પડે. હવે ફોકની મદદથી આપણે મિક્સ કરી લીધું છે. ચમચાથી ઘીચો ઓળી જશે એટલે ફોકથી મિક્સ કરવું. હવે આની અંદર ઠંડુ દહીં નાખીશું. તો બહુ ખાટું ન હોય ને બહુ મોડું ન હોય એવું દહીંની પસંદગી કરવાની અને ઘાટું દહીં હોય એવું નાખવાનું. તો 1/3 કપ જેટલું મેં એ નાખ્યું છે. આ વાનગી છે પેટને એટલી ઠંડી છે, પેટ પણ ભરાશે, મન પણ ભરાશે અને સ્વાદ એટલો લાજવાબ આવશે કે જૂની રીતો તમે બધું ભૂલી જવાના છો. હવે સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. અહીં તમે જોઈ શકો છો એક દાણો છૂટો થઈ ગયો છે. હવે બીજી તરફ આપણા જે બટેટા આપણે મૂકીને રાખ્યા હતા એ બટેટા આપણા સરસ સતળાઈ ગયા છે. ચમચો નાખીને આપણે એને ચેક કરી લઈશું કે અંદરથી કૂક થઈ ગયા છે કે નહીં. તો અહીં તમે જોઈ શકો છો બંને તરફ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને અંદરથી પણ બટેટા આપણા કૂક થઈ ગયા છે. એટલે આને કાઢી લઈશું અને જે આપણે સાબુદાણા તૈયાર કરીને રાખ્યા છે એના ઉપર નાખી દઈશું અને હળવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે જે પેનમાં તેલ વધ્યું છે ને એમાં જ આપણે એક વઘાર તૈયાર કરીશું. તો તેલ આપણું ગરમ જ છે તો 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું અને આદુ મરચાંની જે પેસ્ટ કરીને રાખી છે અધકચરી એ નાખી દઈશું અને આને 30 સેકન્ડ સુધી સાતળીશું. વધારે નહીં સાતળી, નહીંતર આદુ છે ને ચવડ થઈ જશે. એટલે આદુ મરચાંની કચાશ દૂર થાય એટલું જ આપણે એને સાતળવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે સરસ આદુ મરચાંની જે કચાશ છે ને દૂર થઈ ગઈ છે, પણ આદુ અને મરચાં તળાઈને કડક નથી થયા. તો આ વઘારને આપણે સીધું તૈયાર કરેલા સાબુદાણાની ઉપર રેડી દઈશું. તો તૈયાર છે આપણી દહીં સાબુદાણાની ખીચડી. હું 100% ખાતરી સાથે કહું છું કે આજથી પહેલાં આ રીતે તમે ક્યારે પણ સાબુદાણાની ખીચડી નહીં બનાવી હોય, એકવાર અચૂકથી બનાવજો, તમને લોકોને ખૂબ જ ભાવશે. અને આને પણ સર્વ કરવાની એક અલગ રીત છે. તો સારી રીતે વઘારને મિક્સ કરી લીધા બાદ આપણે એને પ્લેટમાં કાઢી લેશું. અહીં તમે જોઈ શકો છો એકદમ ટેમ્પટિંગ, માઉથ વોટરિંગ છે. હવે જો તમને ગળપણ પસંદ હોય તો અગાઉ મેં કહ્યું કે અંદર તમે ખાંડનો પાવડર નાખી શકો છો. અહીં આપણે પ્લેટ આઉટ કરી લીધું છે. હવે સર્વ કરો ને ત્યારે ઉપર આવી રીતે થોડોક લીંબુનો રસ અને કોથમીર નાખીને સર્વ કરજો. દાઢે રહી જશે એવી આ વાનગી છે. તો એકવાર મારા કયા પ્રમાણે જરૂરથી એકવાર ટ્રાય કરજો, તમને લોકોને ખૂબ જ ભાવશે. પેટને ઠંડી છે. અહીં ખટાશ, તીખાશ અને ગળપણ જો તમને પસંદ હોય તો એનો ટેસ્ટ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી લેવાનો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ જરૂરથી જણાવજો, જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.